નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 761મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદ ઊંડાણથી ઓળખીએ ભાગ 1માં આયુર્વેદ વિશે માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજે વેબિનાર નંબર 761 અને ધૂળેટીના પાવન પર્વ દિવસે આપણે આયુર્વેદને બધા જે આપણા વેબિનાર સાથે જોડાયેલા છે એ આયુર્વેદને સારી રીતે પરિચિત છે, એમાં બે મત નથી. પણ સામાન્ય ભાષામાં આયુર્વેદ એ કેવળ ચિકિત્સા વિજ્ઞાન, નિદાન વિજ્ઞાન એટલું જ સીમિત રીતે બોલવામાં આવ્યું છે. વિશ્વના જેટલા ફિલોસોફર અથવા મેડિકલ ફિલ્ડ સાથેના હિસ્ટોરિયન, ઇતિહાસકારો આયુર્વેદને સાયન્સ ઓફ લાઈફ તરીકે જોતા આવ્યા છે. બીજી કોઈ ચિકિત્સા પદ્ધતિને આ શબ્દ જોડ્યો નથી. એકમાત્ર આયુર્વેદ માટે સાયન્સ ઓફ લાઈફ કીધું છે. બીજા બધા વિજ્ઞાનને મેડિસિન, ટ્રીટમેન્ટ આવા વિવિધ શબ્દો સાથે મૂક્યું છે. આયુર્વેદ આપણે સામાન્ય બધા ઘણીવાર આપણે ચર્ચામાં લેતા હોઈએ કે જૂનું છે, પરંપરાગત છે, સનાતન છે, એના કોઈ રચેતા નથી, એટલે સંશોધક રીતે એ વેદથી આપણી સાથે આપણા સંસ્કૃતિમાં જોડાયેલું છે. આજે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જીવ જગત માટે જે કંઈ સ્વાસ્થ્યની વાત આવી, તમામ જીવ જગતની, કારણ કે આપણા આયુર્વેદ એકલા આયુર્વેદની વાત નથી. અશ્વ આયુર્વેદ છે, અસ્થિ આયુર્વેદ છે, આજે પણ વેટરનરી ચિકિત્સા પદ્ધતિ પણ આપણે ત્યાં છે, પશુ ચિકિત્સા. આજે હું એવા વિષય સાથે આપની સમક્ષ જે સંવાદ કરવાનો છું એ નથી ચિકિત્સાનો વિષય, નથી નિદાનનો, પણ આપણું સનાતન શાસ્ત્ર એટલું પ્રભુત્વ વાળું છે અને જે શાસ્ત્ર આપણી સમક્ષ છે એમાં હું 2-3 વાત સ્પષ્ટતા સાથે પહેલા મૂકી દઉં કે આજે આપણી પાસે ઘણા બધા ગ્રંથો અલભ્ય છે. બીજા ગ્રંથોમાં ક્યાંક ઉલ્લેખ મળે છે. બીજું, સંદર્ભ જે છે એ પણ પૂર્ણ રૂપે જળવાયો નથી. અમુક કાળના વચ્ચેના ગાળામાં લખનારના જે ગ્રંથો છે એ પણ અપ્રાપ્ય રહ્યા છે, એટલે ત્રુટીઓ છે એમાં. ત્રીજી વાત એ આપણા આયુર્વેદ એટલે ખાલી આયુર્વેદ નહીં, એની સાથે
આધ્યાત્મિક, દર્શન, ન્યાય, આ બધા શાસ્ત્ર અંદર વણીને એકબીજાની સાથે ઓતપ્રોત રહીને રચાયા છે. એટલે આયુર્વેદ એકલું આયુર્વેદ નથી, એની સાથે ઘણું બધું અંદર તત્વ દર્શન, ન્યાય દર્શન, આ બધું અંદર જોવા મળે છે. હવે આપણે એક બીજી એક કહેવત છે કે કોઈ પણ વાત વિદેશથી આપણી પાસે આવે તો આપણે એમાં વિશ્વાસ વધારે કરીએ. એવી જ વાતથી શરૂઆત કરી અને હું આગળ વધતા પહેલા રમેશની જેમ આજનો વિષય મને જે શાસ્ત્ર અને જે મારી પાસે સંદર્ભો છે એમાંથી મેં રજૂ કરવાની તૈયારી કરી છે. બની શકે એમાં ક્ષતિ ત્રુટિ હોઈ શકે, ક્યાંક ગેરસમજ પણ થાય, તો ક્ષમ્ય પ્રાર્થના સાથે આગળ વધી અને આજના વિષય તરફ આપણે આગળ વધીએ. ભારતનું કોઈ કહે ને તો આપણને ઘર કી મુર્ગી દાળ બરાબર કહેવાય, પણ જ્યારે વિદેશનો કોઈ વ્યક્તિ આપણા શાસ્ત્ર માટે બે શબ્દ ભારપૂર્વક આમ એની પ્રભુત્વ વાળા કે ત્યારે આપણને ગૌરવ થવો જોઈએ, એનો ગૌરવ અનુભવવો જોઈએ. એવા જ એક ઇતિહાસકાર, ચિકિત્સા જગતના ઇતિહાસકારને સંદર્ભથી હું શરૂ કરું છું. ડોક્ટર હેની સિજરિસ્ટ, જેઓ વિશ્વના એક મહાન વૈદક ઇતિહાસકાર, તેમણે ચરક સંહિતા માટે જોયા પછી જે કહ્યું છે, Ayurveda has a message to give to the world, and unless we get it, the world will go to pieces. બહુ ઊંડી વાત કરી. એમણે શું કીધું? આયુર્વેદને દુનિયાને આપવા માટે એક સંદેશ છે આયુર્વેદ પાસે, પણ એ જ્યાં સુધી અસ્તિત્વમાં આવશે ત્યાં સુધી દુનિયાના ટુકડા થઈ ગયા હશે. હવે એ ચિકિત્સાના ટુકડાની વાત કરે છે, યુદ્ધની રીતે નહીં. અને એ આજે આપણે વર્તમાન સ્થિતિમાં જોઈએ છે. ચરક સંહિતા ને અગ્નિવેશ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઓછાને આ ખબર હોય. અને ચરક સંહિતા જે રચાઈ એ ચરક ઋષિએ હિમાલયમાં જ્યારે એ સમયે જે આયુર્વેદના અથવા આપણા આધ્યાત્મિક તત્વદર્શક વિદ્વાન અને બધા શાસ્ત્રો વેદાંગના જ્ઞાતા હતા, એમને એકત્રિત કરી અને આખું તારતમ્ય બધું સમજી અને આખી આ તંત્રની રચના થઈ. પણ એના પાયા તો ઋગ્વેદ થી આપણે શરૂ થયા છે. આપણે ઋગ્વેદ પહેલો વેદ અને એના પછી બીજા આવ્યા અને અથર્વવેદ. અને અથર્વવેદમાં સ્વાસ્થ્ય લગતા ઘણા બધા ઉક્તિઓ અને સૂત્રો જોવા મળે છે. એટલે અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ કહેવાય છે. હવે એક શ્લોક જે આને સાથે આયુર્વેદનું શાસ્ત્રની રચના અને એના માટેની જે વાત છે, અને બહુ પ્રભુત્વ વાળો શ્લોક છે, એ પણ હું રજૂ કરું છું. સમગ્ર દુઃખમાય ઉત્તમ વિજ્ઞાને દ્વયાત્રયમ સુખમ સમગ્ર વિજ્ઞાને વિમલે ચ પ્રતિષ્ઠિતમ. ચરક સૂત્રસ્થાન 1. શરીર અને મન બંનેને આશ્રય રહેલું દુઃખ વિજ્ઞાનના અભાવે થાય છે. શરીર તથા મનને આશ્રય રહેલું સમગ્ર સુખ
વિમલ વિજ્ઞાનમાં સ્થિત છે. આ વિમલ વિજ્ઞાન જે શબ્દ છે એ જ સમજવા જેવું છે. એટલું ઊંડાણ વાળું વિજ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપણને આપ્યું છે કે આપણે એકવાર નહીં અનેક વાર વાંચ્યા પછી પણ એનું કેટલું આચમન લઈ શકીએ છીએ ને એ પ્રશ્ન જ રહ્યો છે. આજે ભારતના પ્રત્યેક શાસ્ત્ર, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન ત્રણેયને સાથે રાખીને રચાયા છે. તેના ખંડો કે વિભાજન કરેલા નથી. આયુર્વેદના ગ્રંથોમાં એકથી વધારે વિજ્ઞાનનો સમાવેશ પણ આપણે જોઈએ છે. જે મેં પહેલા કહ્યું એમ એનેટોમી એટલે શરીર શાસ્ત્ર, ક્રિયા શરીર ફિઝિયોલોજી, દ્રવ્ય ગુણ શાસ્ત્ર મટીરિયલ મેડિકલ ફાર્માકો, રસશાસ્ત્ર કેમિસ્ટ્રી, રોગ વિજ્ઞાન પેથોલોજી, નિદાન અને ચિકિત્સા ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ, શલ્યતંત્ર સર્જરી, શાલક્ય તંત્ર ડિઝીઝ ઓફ ઇયર, નોઝ અને થ્રોટ ENT જેને આપણે કહીએ, ચક્ષુ રોગ ઓપ્થાલ્મોલોજી, કૌમર નૃત્ય પેડિયાટ્રિક, પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગ મિડવાઇફરી અને ગાયનેકોલોજી, અગતતંત્ર ટોક્સિકોલોજી, કાય ચિકિત્સા મેડિસિન ઇન જનરલ, ભૂત વિદ્યા સાયકોલોજી, દંત વિદ્યા ડેન્ટિસ્ટરી, રસાયણ સાયન્સ ઓફ રિજ્યુએશન અને વાજીકરણ એફ્રોડિયાસિક. એક જ ગ્રંથમાં આટલું બધું સમાવીને વિજ્ઞાન જે જોવા મળે છે એ માત્ર આયુર્વેદના ગ્રંથોમાં મળે છે. એટલે જ એને સાયન્સ ઓફ લાઈફ કીધું કે જેની અંદર જીવન જીવવાના અને જીવનને માણવાના તમામ વાતો મૂલવીને ભારપૂર્વક ક્રમે ક્રમે મૂકવામાં આવી છે. એ આપણું આયુર્વેદ. એમાં પાછો એક શબ્દ બીજો પણ આવે છે, આપતોપદેશ. જે વસ્તુ અંદરની આપ્ત એટલે ઇન્સ્પિરેશન, એમાંથી જે અંદરથી એક ચેતના દ્વારા જે ઇન્ટ્યુશન થાય અને એ પ્રમાણિત જ હોય એવા આપણા ઋષિ મુનિઓના દિવ્ય જ્ઞાન, દિવ્ય ચક્ષુ અને દિવ્ય અનુભૂતિ, આ આપ્ત સંદેશ પણ આયુર્વેદમાં એટલો જ જોવા મળે છે, જે આજે પણ સંશોધનનો વિષય બીજી ચિકિત્સા પદ્ધતિઓ માટે પ્રશ્નાર્થ બનીને ઉભો છે. આયુર્વેદના ઇતિહાસની શરૂઆત પ્રથમ ઋગ્વેદ અને બાદમાં અથર્વવેદમાં થઈ એ મેં પહેલા કહી દીધું. હવે આયુર્વેદના ઋષિ આપણે ત્યાં ત્રણ પ્રણાલી જોવા મળે છે. એક કાયા ચિકિત્સાનો આખો જે ઋષિગણ, એક સર્જરીનો આખો ઋષિગણ અને એક બીજો પણ ઋષિગણનો જે, એટલે ત્રણ પ્રવાહના ત્રણ અલગ અલગ માળખા આપણી સમક્ષ છે. હવે મેં કહ્યું એમ ઘણા બધા ગ્રંથો લુપ્ત થઈ ગયા છે, એટલે આપણે ત્રણેયને સ્વીકારીને ચાલીએ છીએ. એમાં કાયા ચિકિત્સાના જેટલા ઋષિગણો છે એમાં ઇતિહાસમાં ભારદ્વાજ, પુનર્વસુ, અગ્નિવેશ, જતુકર્ણ, સારપર્ણી, બેલ, કશ્યપ, ધન્વંતરી, સુશ્રુત, આપતોદન, મોટા અને નાના વાઘભટ્ટ, માધવ, સારંગધર, ભાવમિશ્ર, આવા નામ તો આપણને ઘણીવાર સંદર્ભોમાં જોવા મળે છે. એમાં ઘણા શલ્યના છે, ઘણા કાયા ચિકિત્સાના છે. પણ જે ક્રમ આપણને જોવા મળે છે એમાં ઇન્દ્ર પાસેથી આયુર્વેદ શાસ્ત્ર શીખી મનુષ્ય લોકમાં પ્રચાર અને પ્રસાર કરવા વાળા પ્રથમ ભારદ્વાજ હતા. મહાભારત આદિપર્વ અધ્યાય 13 જે જણાવાયું છે કે ભરદ્વાજ પાંચાલ દેશના રાજા પૃષ્તુના મિત્ર અને કૌરવ પાંડવના ગુરુ દ્રોણાચાર્યના પિતા હતા.
રાજા કુશુકના મૃત્યુ બાદ પુત્ર દ્રુપદ રાજા થયા. આપણા ભારદ્વાજ આત્રેયના પણ ગુરુ હતા, પણ ચરક સંહિતામાં ક્યાંય આ વિશે ઉલ્લેખ જોવા મળતો નથી. અગ્નિવેશે આત્રેયને અનેક સ્થળોએ યાદ કર્યા છે. આમે કહ્યું ને, આપણે ઘણા બધા સંદર્ભો નથી, એટલે આ એક ઉદાહરણ પણ મેં આપ્યું કે આવું પણ આપણને જોવા મળે છે. એક અગત્યની વાત, આપણે સામાન્ય રીતે વર્તમાન સમયમાં જે જોતા આવ્યા છીએ કે કાયા ચિકિત્સા એક વસ્તુ અલગ છે અને શલ્ય ચિકિત્સા જે સુશ્રુત સાથે અને એના ઋષિગણોની સાથે જોડાયેલી છે. એના પણ ઘણા બધા વૈદ્યોના નામ છે અને એમાં તો એવું પણ છે કે આ જે બધા નામો ઘણીવાર આપણને બેઉમાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે રામાયણમાં પણ એમનું નામ જોવા મળે, મહાભારતમાં પણ એમનું નામ જોવા મળ્યું, તો આટલું આયુષ્ય કેવી રીતના હશે, એક પ્રશ્નાર્થ થાય. ત્યારે આપણી જે રસાયણ ચિકિત્સા જે છે એ જ એમને આ જીવન અને આયુષ્ય ટકાવવામાં ઉપયોગી થઈ હશે એવું માનવું પડે. આજે આ જે ઋષિઓના નામ જે છે એ એટલી મોટી યાદી છે, પણ હું નામ એટલા માટે રજૂ કરવા માંગુ છું કે આયુર્વેદ શાસ્ત્રના ઋષિઓ કેટલા થઈ ગયા એનું પણ, અને એનાથી આપણું શાસ્ત્ર કેટલું સક્ષમ અને મજબૂત છે એનો થોડો વિચાર આપણને આવે. અગસ્ત્ય, અંગીરા, અત્રિ, અભિજીત, અસિત, આશ્વરસ્ય, આશ્વાલયન, આત્રેય, પુનર્વસુ, કપિજલ, કશ્યપ, કાંક્યાન, કાત્યાન, કાપ્ય, કુમારશિરા એટલે ભારદ્વાજ, કુશ, સાંકૃત્યાન, પુલસ્ય, કોણાક્ષ, મૌદ્રલ્ય, પેંડી, બડીસ, બાદરાયણ, બાલેશ્ય, ભદ્રકાય, ભદ્રસૌનિક, વરદ્વાજ, ભાર્ગવ, ચ્યવન, ભીક્ષ, આત્રેય, ભૃગુ, માર્કંડે, સારીચ, કાશ્યપ, મૈત્રેય, મૈત્યાની, મૈમત્યાની, ભોક્ષ, વશિષ્ઠ, કુશિક, કૈકેશ્ય, કેન્ડિન્ય, કૌશિક, ગાર્ગ્ય, ગાલ્વ, ગૌતમ, જમદગ્નિ, દેવલ, ધન્વંતરી, ધૌમ્ય, નારદ, નિમિ, વિદે, વામક, વાયુર્વેદ, વામદેવ, વાક્ષી, વિશ્વામિત્રી, બેખાનસ, વૈદ્યપેય, શાકુંત્રીય, શક્રાક્ષ, સરલોમા, શાકુંકેયો, બ્રાહ્મણ, શાકુન્ય, સાંડલ્ય, સૌનક, હિરણ્યાક્ષ. આટલા ઋષિઓએ આ આયુર્વેદની સાથે સંબંધ અને જ્ઞાન અને અભ્યાસ શાસ્ત્રમાં જોવા મળે છે. આમાં બે નામ જે આવ્યા, વાયુર્વેદ અને નિમિ, એ તો બંને રાજા હતા. અને નિમિ માટે તો એવો સંદર્ભ પણ મળે છે કે નિમિ તો આંખના મોતિયાનું ઓપરેશન કરતા 10 મિનિટમાં આંખનાનું સોનાની સળી ઉપર કોઈ ઔષધ નાકના ખૂણાવાળા ભાગથી એ સોનાની સળી આંખમાં પ્રવેશી કરાવી અને 5 થી 10 મિનિટમાં મોતિયાનું ઓપરેશન કરતા હતા. અને એવું વૈદ શોભને અતૃપ્ત ઝંખના કરીને પુસ્તક લખી હતી, એમાં વિસ્તારથી એનું વર્ણન જોવા મળે છે. એટલે જો એ સમયે કેટરેક્ટનું ઓપરેશન 5 મિનિટમાં અને પાછળથી કોઈ પોસ્ટ ઓપરેટિવ કેર નહીં, ખાલી 5 મિનિટ પછી એને બીજા ટીપા નાખી અને એની આંખો સ્વસ્થ થઈ ગઈ, તો એ કેટલી સોળે કળાએ ખીલેલું વિજ્ઞાન હશે એ વિચારવા જેવું છે. સમયે સમયે ચરક સંહિતા પર વ્યાખ્યા અને ટીકાકારોની પણ યાદી આપણે જોઈએ તો આપણું શાસ્ત્ર કેટલું જૂનું છે એ પણ થોડો ખ્યાલ આવે. 500 એટલે ઈસવીસન એડી આપણે જે કહીએ છીએ તો
ધ ડેથ ઓફ જીસસ ની વાત આવે અને 500 ઈસવીસન સાલ જે કહીએ તો ભટ્ટાર હરિશ્ચંદ્ર વિરચિત ચરક ન્યાસ એમને ચરક ઉપર ટિપ્પણી લખેલી. 600 એડી માં જેજટાચાર્ય વિરચિત નિરંતર પદ વ્યાખ્યા. 1100 ચક્રપાણીદત્ત વિરચિત આયુર્વેદ દીપિકા અને 1500 શિવદાસ સેન વિરચિત તત્વ ચંદ્રિકારવ્ય. હવે આ જ્યારે ટીકાકારોએ આ એનો સંદર્ભ મળ્યો છે તો આ મેં વર્ષો કીધા તો એ આપણને પ્રમાણિત કરે છે કે કેટલા વર્ષો અને આટલી વ્યાખ્યા જ્યારે લખાતી હોય તો કેટલું ઊંડાણ ભર્યું આપણું આયુર્વેદ શાસ્ત્ર હતું. એ પણ એક આપણને વિચારતા કરી દે એવી વાત છે. હવે આયુર્વેદ શબ્દની ઉત્પત્તિ 2 શબ્દથી બનેલો છે, આયુ અને વેદ. આયુષ શબ્દનો અર્થ જીવન થાય. આ આયુષ શબ્દ સાથે બીજ ધાતુનો અર્થ જાણવા અને મેળવવું એ બંને અર્થયુક્ત શબ્દથી આયુર્વેદ શાસ્ત્રનો જન્મ થયો. અને વેદ એટલે જ્ઞાન, જેમાં આયુષ્યને લગતું તમામ જ્ઞાન જેમાં હોય એને આયુર્વેદ કહેવાય. કેટલી સરસ વ્યાખ્યાઓ આપણા ઋષિ મુનિઓએ આપી છે. એટલે આ બધું હું એટલા માટે કહી રહ્યો છું કે આયુર્વેદ જે લોકોના મનમાં એવું છે કે એ ખાલી ઘરગથ્થુ ચિકિત્સા અને અમુક ચિકિત્સામાં જ આયુર્વેદ પ્રમાણિત પરિણામ આપે છે, આ વિષય આ મારે જ્ઞાનસભર માહિતી બધાને સમજાય, વિચારે અને આયુર્વેદની મહત્તા સમજે એના માટે મેં આજે પ્રયત્ન કર્યો છે. ચરકે જે આપણે 3 એષણાઓ છે એ 3 એષણાઓ જે કહેવાય પ્રાણેષણા, વિત્તેષણા અને પરલોકેષણા, આ જે એષણાઓ જે છે એની તૃપ્તિ માટે આમ તો પુત્રેષણા છે પણ ચરકે પ્રાણેષણા શબ્દ ઉમેરી નાખ્યો, બદલી નાખ્યો. કારણ કે માણસને સ્વસ્થ જીવવું એ પહેલું લક્ષ્ય હોય છે અને એટલે જ એને પ્રાણેષણા શબ્દ વાપરી અને જરાકની એમની કૃતિઓમાં એમની રચનામાં આ શબ્દને પ્રાધાન્ય આપ્યું. આજે સ્વરોદય વિજ્ઞાનમાં પણ ઈડા, પીગલા અને સુષુમ્નાની વાત આવે છે અને સહસ્ત્રસાર એટલે પદ્મ સેરેબ્રમ. આયુર્વેદમાં એ સ્વરોદય વિજ્ઞાનના ઈડા, પીગલા અને સુષુમ્ના એના પણ સંબંધ નિદાન ચિકિત્સામાં ઉપયોગી રહ્યા છે એવા પણ પ્રમાણ મળે છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે અર્ધનારેશ્વર શરીર આપણું જે કહેવાય એમાં એક ભાગ જે છે એ પુરુષ પ્રધાન છે, એક ભાગ જે છે એ સ્ત્રી પ્રધાન છે. એટલે જ આપણે પૂજામાં પણ બહેનોને એ રીતે જ આપણા વામ પક્ષે બેસાડીને પૂજા કરતા હોઈએ છીએ. આ બધું આયુર્વેદમાં પણ છે, એકલું ધર્મ સાથે નથી જોડાયેલું. એનું કાર્ય છે, એનો પ્રભાવ છે, એ બધું જ એની સાથે જોડાયેલું છે. હવે બીજી એક વાત, નાડી તંત્ર. આજે ચેતાતંત્રના રોગો આપણે દિવસે દિવસે પ્રગટ બહુ થતા જોઈએ છે. તો નાડી તંત્રનો ઘનિષ્ઠ સંબંધ પણ આ સ્વરોદયની ઈડા, પીડા, સુષુમ્ના સાથેનો રહી અને જે આપણા શાસ્ત્રોમાં આપ્યું છે હજી એટલું ખેડાણ મોડર્ન સાયન્સે નથી કર્યું એવું હું મારા અભ્યાસ અને અનુભવથી કહી શકું છું. હું કોઈ મતાંતર નથી કરતો પણ ઘણું બધું હજી એવું છે કે જે સમજવું અને સંશોધન કરવું જરૂરી છે. આજે આપણે બંને પગની નસોમાં ઘણીવાર આપણે જોઈએ કે પગની નસોમાં થી ઘી ઘસીએ અને આંખની દ્રષ્ટિને ફરક પડે, આંખની દ્રષ્ટિઓ સુધરે. આજે મેડિકલ સાયન્સ એ વસ્તુ જલ્દી સ્વીકારવા તૈયાર નથી, પણ
એવું કરવાથી પરિણામ જોવા મળે છે. તો આ નાડી તંત્રની અંદર કંઈક તો એવું છે કે જે ત્યાં સુધી ઔષધના ગુણ બતાવીને પરિણામ આપે છે. આજે ઘણી બધી વાતો એવી હોય છે આયુર્વેદની કે લોકો એમ કે એવું ના હોય. ડોક્ટર એમ કે કયો મૂર્ખો છે જે આવું કે છે. પણ બે વિજ્ઞાનનો ફરક છે. એમને જે વિજ્ઞાનની નથી ખબર એટલે એ ગમે તે શબ્દ વાપરી શકે. પણ જે આયુર્વેદના જ્ઞાતા છે, આયુર્વેદથી પરિચિત છે, એ લોકોને તો વિશ્વાસ હોય છે કે શાસ્ત્ર ખોટું નથી હોતું. શાસ્ત્રને પુરવાર કરવું કદાચ આપણે કાચા પડીએ, પણ શાસ્ત્ર ખોટું નથી હોતું. આજે સુશ્રુતિ યાદીમાં પણ જે નામો છે, ધન્વંતરી, દિવોદાસ, કાશીરાજ, બંને અશ્વિની કુમારો, નકુલ, સહદેવ, અર્કી, ચ્યવન, જનક, ભૂત, જાબાલ, ભેલ, ભરત, અગસ્ત્ય, આ 16 ઋષિઓએ વેદ વેદાંતના જ્ઞાતા તો હતા જ, પણ સાથે સમસ્ત વ્યાધિઓની સર્જરી કરીને પણ ચિકિત્સા કરી શકતા હતા. અને એમને બધાએ પોતપોતાના તંત્રો લખ્યા છે. ચિકિત્સા વિજ્ઞાનના, શલ્ય ચિકિત્સાના તંત્રો લખ્યા છે. એ 16 ઋષિઓના તંત્રો હું અત્યારે એક જ ટૂંક સમયમાં આપની સમક્ષ મૂકું છું. ધન્વંતરીએ ચિકિત્સા તત્વ વિજ્ઞાનમ તંત્ર રચ્યું, દિવોદાસે ચિકિત્સા સાદા દર્પણમ લખ્યું, કાશીરાજે ચિકિત્સા કૌમુદી, અશ્વિની કુમારોએ ચિકિત્સા સાર તંત્ર અને બ્રહ્મંગન, નકુલે વૈદ કાર્યસ્વ, સહદેવે વ્યાધિ સિંધુ વિમર્દનમ, અર્કીએ જ્ઞાનવ, ચ્યવન ઋષિએ જીવદાનમ, જનકે વૈદ સંદેજમ, બુદ્ધ સર્વેશ્વર, જાબાલે તંત્રસારમ, જાજાલીએ વેદાંતસાર, તૈલે નિદાન, કર્વે સર્વધર્મ પરમ, અગસ્ત્યે દ્વૈત નિર્ણય તંત્રમ. આ ગ્રંથો અત્યારે અપ્રાપ્ય છે. સંદર્ભ આપણને મળે છે, ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે, પણ આ મહિલા એકેય ગ્રંથો અત્યારે આપણી પાસે. તો એ સર્જરી પણ કેટલી સોલે કલારે ખીલેલી હશે, આના ઉપરથી આપણે સમજી શકાય. આ 16 તંત્રના નામ પ્રાપ્ત છે પણ ઉપલબ્ધ નથી. આમાં બધું જ કાયા શલ્ય સાથે સમાવેલ સૂક્ષ્મ જ્ઞાનનો ભંડાર છે એવું સંદર્ભ મળે છે. આટલો આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસને એટલા માટે રજૂ કર્યો કે સામાન્ય જન સમાજમાં આયુર્વેદની મર્યાદા જે જોવામાં આવે છે, અને આ વાત એકબીજાથી બીજાને જ્યારે જાણવા મળશે, ક્યાંક વાત કરતા કરતા જાણવા મળશે, તો લોકોને આયુર્વેદ માટે થોડી સહાનુભૂતિ અને એના તરફ લક્ષ પડશે. આજે એક બીજી વાત કે આ તો આપણે આયુર્વેદના ઇતિહાસકારોએ અને આપણો ઇતિહાસ આપણે મૂક્યો જે આપણા શાસ્ત્રમાંથી છે, પણ ઘણું બધું જે એ શાસ્ત્રનું જે ગુરુ શિષ્ય પરંપરામાં આજે પણ જીવંત રહ્યું છે, એ પણ એક વિચારવા જેવી વાત છે. આજે ગામડાના વાણંદ, માજીઓ, સંત મહાત્માઓ જે કરી શકે છે એ આ જ ગુરુ શિષ્ય પ્રણાલીનું પ્રમાણ આપણે જોઈએ છે. હવે આ તો ઇતિહાસની વાત કરી આપણે. હવે એની અંદર જીવ સૃષ્ટિ અને ઉત્પત્તિ ક્રમ એનું પણ જે નિરૂપણ આપણને જોવા મળે છે, એના તરફ આપણે આગળ વધીએ. સૃષ્ટિની રચના થઈ એટલે 3 ગુણ, રજસ, તમસ અને સત્વ. આ 3 ગુણ અને એ 3 ગુણ માટે પંચમહાભૂતના જે પદાર્થો, એની અંદર જે ગુણ અને એ પદાર્થોના સંયોજનથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એમાં જીવ સૃષ્ટિ અને
ચેતન અને અચેતન આ સૃષ્ટિ બની. સૃષ્ટિના જીવ સૃષ્ટિના પાછા 4 ભાગ પડ્યા: જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્બીજ. એ ચેતન સૃષ્ટિ. અને અચેતન એ જે આપણે ખનીજ ને આ બધું કહીએ છીએ એ. હવે પંચમહાભૂતના 5 તત્વો પૃથ્વી, અગ્નિ, જલ તત્વ અને વાયુ, એમાં 3 ચેતન છે. એ ચેતનના સંયોજનમાં અચેતન આવે છે, એટલે અચેતનમાં પણ ચેતન આવે છે એવું આયુર્વેદમાં પદાર્થ વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે ને આપણે જોઈએ છે. એને એક ઉદાહરણ આપું કે વર્ષા ઋતુ શરૂ થવાની હોય, આમ આપણે પૃથ્વી, માટી સાથે રોજ હરીએ ફરીએ છીએ, જોઈએ છીએ, ચાલીએ છીએ, ત્યારે એમાં કોઈ સુગંધ નથી હોતી. પણ જેવી વરસાદની પહેલી બૂંદ એના ઉપર પડે અથવા પાણીનો છંટકાવ થાય એટલે એ પૃથ્વીમાંથી એક મધુર, આમ મનને ભાવી જાય, મનને ગમી જાય એવી સુગંધ પ્રગટ થાય છે. એટલે એ જલના સંયોજનથી એ ચેતનવંતી બની અને એ સુગંધ પ્રસરી. આ એનું પ્રમાણ છે. એટલે સૂર્ય, ચંદ્ર અને જલ એટલે અગ્નિ, જલ એટલે ચંદ્ર, સોમ, અગ્નિ એટલે સૂર્ય અને વાયુ એ તો આપણને ખબર છે. આ 3 જ્યારે પૃથ્વી અને આકાશની સાથે ભળે છે ત્યારે પૃથ્વી અને આકાશ અચેતન વાળા છે, પણ આ 3 માંથી એકનું સંયોજન એની જોડે થાય એટલે એ ચેતનવંતુ બને અને એમાંથી જ તમામ જીવ સૃષ્ટિની અથવા તો તમામ રસ રસાયણો ચેતન અચેતનની ઉત્પત્તિ થઈ. હવે એનો ક્રમ પણ સમજવા જેવો છે. અને એની અંદરથી 3 ધાતુ જે આપણે શરીરની રચનામાં પશુ બધા જીવ માટે, પણ જરાયુ જે છે કે જ્યાં જરા એટલે સ્ત્રી પાત્ર ના ઓળને જરા કહે છે. અને એ જ્યારે એવી રીતના જ્યારે સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે એ જરાયુ કહેવાય. પછી અંડજ એટલે જેમાં અંડા ઈંડું બને અને એને ફોડીને જ્યારે જીવ પ્રગટ થઈને બહાર આવે એ અંડજ. સ્વેદજ એટલે આ બધાની અંદર જે કઈ પર્યાવરણ પ્રકૃતિની અસરથી જે પરિવર્તન આવે છે, પરસેવો કહો જે કોઈ, એમાંથી જે શિવ સૃષ્ટિ મચ્છર, કીડી, મકોડા, ઘણા બધા એવા જે છે, દેડકા જે છે, આમ બારે બેઠા થયા દેખાય, પણ એનો ટાઈમ થાય ત્યારે દેડકાનું ફટાફટ બહાર નીકળવાનું ચાલુ થાય છે. તો આવી રીતના સ્વેદજ અને ઉદ્બીજ એટલે વનસ્પતિ જગત જે આપણે જોઈએ છે એ, એમાં ધન ધાન્ય પણ આવી ગયું અને બધું જ વૃક્ષ, લતા, છોડ, છોડ બધું જ આવી ગયું. છાટલા રૂપે પથરાયેલી બધું શ્રબ્સ ને બધું આવી જાય. એ વનસ્પતિ સૃષ્ટિ ઉદ્બીજ એમાંથી આ બની. હવે આ જે સંયોજન પંચમહાભૂત અને ત્રિગુણાત્મક, એમાંથી તમામ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એમાં એ જીવ સૃષ્ટિની ઉત્પત્તિમાં પણ થોડુંક હું પ્રકાશ પાડું છું કે પૃથ્વી અને જલ એ બેનું સંયોજન થાય ત્યારે તામસિક ગુણ વાળું અને કફ ધાતુ બને. જલ અને અગ્નિ એ સંયોજનમાં આવે. જો પેલોમાં જલ ને પૃથ્વી કીધું, આ બીજામાં જલ અને અગ્નિ કીધું. તમે જોજો એક ચેતન ને એક અચેતન અથવા 2 ચેતન આ રીતે ક્રમ અંદર મૂકેલો છે. તો જલ અને અગ્નિ બંને ચેતનવંતા છે. તો એમાંથી પિત્ત બને છે, કારણ કે પિત્ત એ ચેતનનું લક્ષણ છે, અગ્નિનું લક્ષણ છે. તો એમાં ચેતના વધારે હોય છે અને એને સાત્વિક ગુણ હોય છે. જો ચેતના પણ ખરી અને સાત્વિકતા સાથેની.
હા, એમાં પ્રમાણની વધઘટ હોય તો રાજસી અને સાત્વિક નો ભેદ થોડો આવે, પણ સપ્રમાણ હોય તો સાત્વિક. વાયુ પ્લસ આકાશ એટલે વાયુ પ્રધાન, વાત ધાતુ અને રાસિક, આ 5 પંચભૌતના તત્વો, એના સંયોજનથી ધાતુ 3 અને 3 પ્રકારના ગુણ, આ સૃષ્ટિનો ક્રમ. આજે પણ મેડિકલ સાયન્સ હજી એમાં ઘણું બધું અપનાવવા સમજવા તૈયાર નથી, એવું નથી કહેતો, પણ એમને વિશ્વાસ નથી આવતો, એ તો 100%. હવે જે ઉદ્ભીજ જે છે એ જરાયુજ, અંડજ અને સ્વેદજ જીવ સૃષ્ટિના આહાર માટેનું કહી શકાય એવું એક પાસું કુદરતે પંચમહાભૂતમાંથી ઉદ્ભીજ વાળું જે મૂક્યું છે એ આ 3ના પોષણ માટે મૂક્યું છે, પર્યાવરણ પ્રકૃતિની જાળવણી માટે મૂક્યું છે, એવું પણ વિચારી શકાય. કારણ કે દરેક જીવ, 2 પ્રકારના જીવ હોય છે, શાકાહારી અને માંસાહારી. શાકાહારી ઉદ્ભીજ વનસ્પતિમાંથી જ બધું મેળવે છે, પણ માંસાહારી જેનો આહાર લે છે એને તો પાછો આનો ઉપયોગ કર્યો જ હોય. એટલે સૃષ્ટિનો ક્રમ આ 4 થી પર નથી. પછી એમ કે માંસાહારી આમ ને, પણ માંસાહારી જેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને પણ ક્યાંક ને ક્યાંક તો આ તત્વ લીધા જ હોય છે. આ બી એક વિચારવા જેવી વાત છે. આ પંચમહાભૂત અને ત્રિગુણાત્મક જે સાયકલ છે એ આપણે જોઈ. હવે આપણે એ પણ જાણીએ છીએ કે આમાંથી જે 4 પ્રકારની જીવ સૃષ્ટિ બની, પણ એનો જે આહાર હોય છે એ આહાર પાછો આ પંચમહાભૂતના સંયોજનમાંથી ષડરસયુક્ત જ હોય છે. એટલે પંચમહાભૂત જેમ જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એમ ષડરસ પણ આહાર ઘટક તરીકે ઉત્પન્ન કરે છે. અને એ ષડરસ પણ આપણે બધા જાણીએ જ છીએ, મધુર, લવણ, અમ્લક, કટુ, તિક્ત અને તુરો. આ 6 રસ આયુર્વેદ શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ મેડિકલ સાયન્સ 4 ને પ્રાધાન્ય આપે છે, 6 ને નથી આપતું. આ બહુ સમજવા જેવી વાત છે. એમણે ને મિશ્ર કરી નાખ્યા છે, પણ આપણે તો સ્પષ્ટતા સાથે 6 એ 6 રસો જે બતાવ્યા છે ને એના ગુણ બતાવ્યા છે, એનું પ્રભુત્વ, એનું કાર્ય, એના થકી શું પુષ્ટિ થાય, જીવની પુષ્ટિ થાય, એનાથી રોગ શું આવે, કયા રોગ ઉપર, આટલું ઊંડાણ છે આપણા ષડરસયુક્ત જે છે એ પણ આપણા ઋષિ મુનિઓની આપણને અમૂલ્ય પ્રસાદી માનવી પડે. હવે આ 3 વસ્તુ સમજી લો. 3 ધાતુ, કફ, પિત્ત, વાત, 3 ગુણ રજસ, તમસ અને સત્વ, અને આ બંનેના સંયોજનથી ષડરસ, અને ષડરસમાં જે છે એમાં આનું પ્રતિબિંબ જોવા મળે છે. ષડરસના 2 ઘટકોના સંયોજનથી જે સ્વાદ બને અને જે એની અંદર પરિવર્તન આવે એનો પાછો ક્રમ અલગ છે. એના ગુણકર્મના આધારે એનું કાર્ય પણ અલગ બતાવે છે. તો મધુર સૌથી વધારે દરેક જીવ માટે, એમાં માનવ જીવ માટે મધુર રસ વધારે પોષક, અને પછી ખાટો, પછી ખારો, પછી કડવો, પછી તીખો અને પછી તુરો. આવો ક્રમ આપણા આયુર્વેદમાં બતાવ્યો છે. આ વસ્તુ
ઝીણવટભરી જ જોવા મળશે ને તો તમને થોડો ખ્યાલ આવશે કે આ ક્રમ જે ગોઠવ્યો છે ને એ પણ જનહિત માટે અને જીવહિત માટે મૂકેલો છે. હવે આપણે માનવ જીવની વાત કરીએ છીએ. બીજા બધામાં તો આપણે કરવા જઈએ તો કદાચ 7 દિવસનું પારાયણ થઈ જાય, પણ હવે આપણે મનુષ્યની વાત કરીને જ આપણે આ બધું આગળ વધવાનું છે અને એ પ્રમાણે ચાલીએ છીએ. સૂર્ય, ચંદ્ર અને વાયુના પંચમહાભૂતના ચેતન પદાર્થ છે અને પૃથ્વી અને આકાશ અચેત છે. એ મેં કહ્યું. આ પદાર્થ વિજ્ઞાનમાં, આયુર્વેદના પદાર્થ વિજ્ઞાનમાં આ વસ્તુ સ્પષ્ટતા સાથે મૂકેલી છે. હવે કયો રસ કયા બે વસ્તુ ભેગા થવાથી બને એ પણ થોડું સમજી લેવા જેવું છે. ચંદ્ર એટલે જળ, અને જળ અને પૃથ્વી ભેગી થાય એટલે મધુર રસ બને. અગ્નિ એટલે સૂર્ય, સૂર્ય અને પૃથ્વી ભેગી થાય એટલે ખાટો રસ બને. પૃથ્વી તો બેઉમાં છે, પણ જળ વાળી એટલે ચંદ્ર વાળી જે હોય એ મધુર રસ બનાવે અને અગ્નિ વાળી હોય એ ખાટો રસ બનાવે. આ વસ્તુ જો આપણને સમજાઈ જાય ને તો પ્રકૃતિની પણ ખબર પડવા માંડે. કારણ કે ચંદ્ર પ્રકૃતિ સાથે જોડાયેલી વ્યક્તિ કફ અને વાયુના રોગોથી પીડિત હોય અને અગ્નિ સાથે જોડાયેલી પૃથ્વી તત્વની સાથેની વ્યક્તિ પિત્તના રોગો સાથે જોડાયેલી હોય અને પિત્ત પ્રકૃતિ પ્રધાન હોય. આ એટલું આયુર્વેદની અભ્યાસના આધારે આપની સમક્ષ મૂકી રહ્યો છું. પણ એટલો ગહન વિષય આપણો આયુર્વેદનો છે કે એને સમજવા માટે કદાચ આ જન્મ પણ પૂરો થઈ જાય, પણ પૂર્ણ આયુર્વેદ સમજવું ન ઘટે એવું પણ બને. પછી અગ્નિ અને જલ બંને વિપરીત છે. અગ્નિ ને જલ એમાંથી લવણ બને છે એટલે જ એનો કોઈ જોટો નથી. મીઠાનો કોઈ જોટો એટલે જ નથી, કારણ કે બંને એટલે બીજામાં સંયોજન થાય તો પરિવર્તન આવે, પણ આમાં તો કોઈ સંયોજન બીજું રહેતું જ નથી. એટલે માનનીય નાકરાણી સાહેબે પણ હમણાં વેબિનાર લીધો ત્યારે આપણને લવણ માટે એક શબ્દ કીધો તો આ એનું પ્રમાણ અહીંયા જોવા મળે છે. અગ્નિ અને જલ એટલે જ લવણનો જોતો નથી, એટલે જ એને સમરસ કહેવામાં આવ્યો છે. આ બહુ પછી અગ્નિ અને વાયુ પંચમહાભૂતનું જ છે, કોઈ નવું અંદર ઉમેરાયું નથી. એના ષડરસ કેવા બને છે એ આપણે સમજી રહ્યા છે. અગ્નિ અને વાયુ તીખો રસ. હવે અગ્નિ ને વાયુ જો તીખો રસ હોય તો તીખું ખાઓ તો લકવાઈ થાય અને વાયુના રોગો થાય અને ચર્મ રોગો ને બીજા ઘણા બધા. આ સંયોજનના આધારે હું તમને સમજાવી રહ્યો છું. થાય એવું નથી કહેતો, પણ આનું પ્રભુત્વ કેટલું છે રસનું એ થોડું સમજવા માટે માર્મિક ઇશારો કરું છું. વાયુ વત્તા આકાશ એટલે કડવો અને વાયુ વત્તા પૃથ્વી એટલે તુરો રસ. આ એટલા માટે મારે આ વસ્તુને વારે ઘડીએ પ્રકાશમાં લાવવી પડે છે કે આ ષડરસથી જ આપણું પોષણ થાય છે. આપણે બધા જાણીએ છીએ. જીભે આપણને એટલા પરવશ કરી નાખ્યા છે કે અમુક સ્વાદ જાણતા હોવા છતાંય આપણે વધારે લઈએ છીએ. એના જ માટે આયુર્વેદે પ્રજ્ઞા અપરાધ શબ્દ પણ મૂકેલો છે. એ પ્રજ્ઞા અપરાધ એટલે જાણતા હોવા છતાંય અતિરેક કરીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને માંદગીને વોળીએ છીએ. આ એટલું સમય સંજોગે સમજવા જેવું છે કે એટલા પરવશ થઈ ગયા છે સ્વાદના. ખાટો, તીખો, આવું ગમે, મધુર. હવે મધુર રસની જે આયુર્વેદે ભારોભાર જે પ્રશંસા કરી છે એને હું અગાઉ પણ કહ્યો છું, પણ આજના પ્રસંગે ખાસ વિશિષ્ટ રીતે હું
પુનઃ એ વાત રજૂ કરીશ. મારા અગાઉના વેબિનારમાં મેં આ વાત જોડેલી છે, ઘણીવાર કીધી છે, પણ આજના વેબિનારમાં યથાર્થ એનું પ્રમાણ મારે તમારી સમક્ષ મૂકવું છે કે એક બાળકનો જન્મ થાય અને બાળકના જન્મ પછી 7 થી 8 મહિના ત્યાં તો પાણી પણ આપણે નથી આપતા, માતાનું દૂધ. હવે બાળક જન્મ્યું હોય ત્યારે 2-2.5 કિલો કે જે એના માતાના ખોરાક આધારે એનું બંધારણ બન્યું એ વજન એનું હોય છે. અને જ્યારે 7-8 મહિના સુધી ખાલી માતાના સ્તનપાન ઉપર એ બાળકનો વિકાસ થાય છે. ત્યારે તમે જુઓ, બાળક જન્મે ત્યારે એની આંખમાં ચેતન દેખાય, આપણને દેખાય છે, પણ એટલું ચેતન નથી હોતું. કાન છે, એ સાંભળે છે કે નહીં એ વખતે આપણને ખબર નથી પડતી, પણ ક્રમે 2 મહિને 3 મહિને ખબર પડે કે આને કાનમાં કઈ તકલીફ છે. એવી જ રીતના શ્વાસ લેવાની તકલીફ, આ ધીમે ધીમે ખબર પડે જેમ જેમ એનો વિકાસ થાય છે ત્યારે. તો આ વાત હું એટલા માટે રજૂ કરી રહ્યો છું કે માના સ્તનપાનથી બાળકનો વિકાસ થાય છે અને ધીમે ધીમે એનામાં ચક્ષેન્દ્રિય ઉપર પ્રભાવ આવે છે, કર્ણેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિયો ઉપર, અને પછી એ આપણને ખબર પડે છે કે એ આંખે બરાબર નથી જોઈ શકતો, કાને નથી સાંભળી શકતો. જેમ જેમ એની એ 7-8 મહિનામાં જે એનો વિકાસ થાય છે, એનું બંધારણ જે વિકસે છે, એમ આપણને ખબર પડે છે. તો સંપૂર્ણ આહાર દૂધમાં, માતાના દૂધમાં જો હોય તો દૂધ એ સંપૂર્ણ આહાર જે કહેવામાં આવ્યું છે ને, એ આના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે એક નવજાત શિશુને જો એ વિકાસ કરી, એના અંદર સતી પૂર્તિ, એના પોષણ, એના વિકાસ, આ તમામ પરિબળો જો માનું દૂધ એટલું જ સક્ષમ રીતે પુરવાર થઈને બાળકનો વિકાસ કરી શકતું હોય તો કેટલું. એટલે જ દૂધને અને ઘીને જે આયુર્વેદમાં શાસ્ત્રમાં પ્રાધાન્ય આપ્યું છે ને, એ એટલા માટે કે શરીરને ટકાવવા માટે આ 2 તત્વો. અને એટલે જ આયુર્વેદમાં સ્નેહોમય શરીરમ શબ્દ વપરાયો છે. અને પુરુષોને તો ખાસ કીધું છે કે એને તો ઘી અને દૂધનો મારો રાખવો જોઈએ, કારણ કે એ સોમ તત્વ સાથે છે, સ્ત્રી આગ્નેય તત્વ સાથે છે. હવે એક બીજી વાત કહી દઉં, ધર્મ ગ્રંથોમાં પુરુષ અને પ્રકૃતિ શબ્દ આવે છે, આયુર્વેદમાં પણ પ્રકૃતિ શબ્દ આવે છે, પણ હવે આપણે સ્ત્રી માટે વાપરીએ. સ્ત્રીને પ્રકૃતિની અંદર જ ગણવામાં આવી છે, એને એ આગ્નેય તત્વ સાથે છે. એટલે આ 2 વસ્તુ પણ સમજવા જેવી છે. પછી ઉત્તરાયણ અને દક્ષિણાયન. તો જે ઉત્તરાયણ જે આવે છે, જે હમણાં આપણે ઉત્તરાયણ ગઈ, તો ઉત્તરાયણમાં શિશિર, વસંત અને ગ્રીષ્મ, એ શરીર ગરમીના હિસાબથી શરીરમાં હાસ થાય, આપણી શારીરિક શક્તિઓ ક્ષીણ થવા માંડે. અને પાછું દક્ષિણાયન આવે એટલે વર્ષા, શરદ અને હેમંતમાં પાછી એની પુષ્ટિ થાય. આ સૃષ્ટિનો ક્રમ છે. તો આ પણ શરીર ઉપર પ્રભુત્વ અને પરિવર્તન લાવે છે. એ પણ એટલે જ આપણે ઋતુજન્ય રોગોની જે વાત કરતા હોઈએ છીએ, એ આ ઉત્તરાયણ અને દક્ષિણાયનના જે ચક્ર ચાલે છે, અને એમાં સમ્યક મિથ્યા જે પરિવર્તન આવતું હોય છે ઋતુ પ્રમાણે, અને 2 ઋતુની સંધિ આવે છે, ત્યારે જે પરિવર્તન શરીરમાં શરીર એકદમ બદલી નથી શકતું, એને 5-7 દિવસ લાગે છે એને સેટ થવા માટે. તો એ વખતે જે ઋતુજન્ય રોગો આવે છે, એમાં જો બેદરકારી રાખીએ તો આપણે ગંભીર રોગો તરફ આગળ વધી જઈએ. પણ એ વખતે એટલે જો હમણાં હોળી આજે ધૂળેટી છે, હોળાષ્ટકના 8 દિવસ આપણે ધાણી, ચણા, મમરા, ખજૂર આવું જે ખાવાનું આપણામાં કીધું હતું ને, એ કફનો પ્રકોપ હોય અને
લંઘન એટલે ભૂખ્યા નથી રહેવાનું, પણ આ બધા જ શીત અને લઘુ આહાર તરીકે, સુપાચ્ય આહાર તરીકે 8 દિવસ કરવાથી આ રોગમાં ગંભીરતા ન લાવે એના માટે ધર્મની સાથે આપણે જોડીને હોળાષ્ટકના 8 દિવસ આપણને આ પ્રણાલી મૂકવામાં આવેલી હતી. હવે આપણે એ બધું ભૂલીએ છીએ તો એનું પરિણામ પણ આપણે ભોગવવાનું થાય છે. પણ આપણા ઋષિ મુનિઓ, મેં કીધું એમ, એટલું બધું આ શાસ્ત્ર આયુર્વેદને બીજા શાસ્ત્રોની સાથે એક ઓતપ્રોત રાખીને જે આપણને આપ્યું છે, એ પણ આવા બધા જે આપણે જ્યારે કંઈક નવી માહિતી જાણીએ ત્યારે વિચારવાનું મન થાય કે ધર્મની દરેક ઋતુ સાથે કંઈક ને કંઈક જોડાયેલું છે. એ જોડાયેલાની પાછળ વૈજ્ઞાનિક કારણો છે. એ વૈજ્ઞાનિક કારણો આપણે ભૂલતા ગયા અને આપણે એને ખાલી વાહિયાત રીતે માનતા નથી અને એના પરિણામો આપણે ભોગવવા પડે છે. એ વાત પણ આજની આજે હોળાષ્ટકની જે મેં વાત કરી ને એના ઉપરથી બધી જ ઋતુઓમાં ને કઈ વસ્તુને કેવી રીતના ને શું નિયમો છે એ જો તમે વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવી જશે કે કેટલું આયુર્વેદ ઊંડાણ સાથે સાયન્સ ઓફ લાઈફ, હું આ વારી ઘડીએ શબ્દ બોલીશ, એક જીવનનું વિજ્ઞાન છે. એમાં બધા જ પાસા સાંકળીને આપણી સમક્ષ મૂક્યા છે. પછી આપણે જે વાત કરી ઉત્તરાયણ અને દક્ષિણાયન, હવે મધુર રસની જે મેં વાત કરી અને એના કાર્યો, એ પણ આપણે ષડરસમાંથી હું મધુર માટે વધારે પ્રભાવી એટલા માટે રહ્યો છું કે મધુરના ગુણ જો આપણે સમજી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર, સપ્ત ધાતુ એને પણ પોષણ આપનાર છે. ઓજ એટલે પ્રભાવ અને બલકર એટલે દરેક જગ્યાએ બળ આપનાર, આયુષ્યકર, બલ્ય, વર્ણ્ય એટલે શરીરની ક્રાંતિને જાળવી રાખનાર, ચક્ષુષ્ય આંખોનું તેજ વધારનાર, કેશ્ય અને કંઠ્ય વાળ અને કંઠ એના ઉપર પણ આ મધુર રસ ઉપયોગી છે. અને એ કયા રોગોની ઉપર કામ કરે છે એ પણ સમજી લઈએ. પિત્ત, વિષ એટલે ઝેર, વાયુ, પિત્ત અને વાયુ, આ બે રોગ તો આપણે જોઈએ છે સમાજમાં. તો એની ઉપર આ મધુર યુક્ત ઘી અને દૂધ, અને આમે જો પિત્તની ચિકિત્સામાં ઘી તો આપણે બધા જોઈએ છીએ અને વાયુ પણ દૂધના હિસાબથી એ પણ પથ્યમાં જ આવે છે વાયુના રોગોમાં. પછી તૃષ્ણા, દાહ, સામક, આટલા ગુણ મધુર રસયુક્ત. એમાં મધુર એટલે બધા મીઠાની વાત નથી કરતો, પણ આ જે પ્રાણી જે ઘટકો છે, દૂધ, માખણ, ઘી, ની વાત તો મેં ઘણી વાર અગાઉ પણ કીધેલી છે, બધાએ સાંભળી છે. નવનીત પ્રિય જે શબ્દ વાપર્યો છે એમના માટે એ આના જ હિસાબથી, કારણ કે રોજે રોજ જે સેલ આપણા શરીરમાં મરે છે, ઘસાય છે, એને પુનઃ સ્થાપિત કરવા માટે એ માખણની તાકાત છે. એટલે એને નવનીત શબ્દ વાપર્યો. રોજે રોજ જેટલા સેલ મરે છે એને એ જીવંત બનાવીને પૂર્તિ કરે છે. પછી ખાટો રસ રુચિકર, અગ્નિદીપક અને પાચન. ખારો દીપન, પાચન, લાલાસ્ત્રવ વર્ધક. કટુ તીખો એ તો આપણે જાણીએ જ છીએ કે તીક્ષ્ણ, ઉષ્ણ, આ રીતે. તિક્ત કડવો, દીપન, પાચન, દોષોનું શોધન કરનાર. વિશિષ્ટ રીતે યકૃત અને પ્લિયાને શુદ્ધ કરનાર અને રક્તવર્ધક. રંજક પિત્તની વૃદ્ધિ કરનાર. કસાય તુરો રસ ગ્રાહી, વૃક્ષ,
શોધન કરનાર, રોપણ કરનાર અને લેખન કરનાર. ઉકેડીને દૂષ્યને બહાર કાઢવા વાળો, રોપણ એટલે ઘાને રૂજવવા વાળો, અને શોધન કરનાર એટલે અંદર વિકૃતિ આવી હોય, પસ ને આ ને તે ને, એમાં પણ તુરો રસ અગત્યનો ભાગ ભજવે છે. પછી બલમ આરોગ્યમ આયુષ્ય પ્રાણસ્ય અગ્નૌ પ્રતિષ્ઠિત, આ આપણે એક સૂત્ર છે. આ ષડરસયુક્ત આહાર જો આપણે વ્યવસ્થિત લઈએ તો આ બલ, આરોગ્ય, આયુ, પ્રાણ, અગ્નિ સમ્યક રીતે ચાલે. આ બધી જ વસ્તુ સપ્રમાણ લઈ અને આપણે આપણા જીવનને ટકાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક માણસને કફ, વાત, પિત્તની ધાતુની જે પ્રકૃતિ છે એની વિપરીત આ જે ઔષધો, ધનધાન્ય અને જે બીજા પદાર્થો આપણી સામે છે એને બેલેન્સ કરીને એને સારા જીવવા માટે આપણા સૃષ્ટિના ચક્રમાં આપણા ઋષિમુનિઓએ આપણને જણાવ્યા છે. એનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવાનું છે. દવાથી સ્વાસ્થ્ય જળવાતું નથી. એટલે જ આયુર્વેદમાં પથ્ય પાલનનું જે સૌથી અગત્યનું સૂત્ર હું ઘણે કહું છું, પથ્ય પાળે રોગી તો ઔષધનું શું કામ, પથ્ય ન પાળે રોગી તો ઔષધ કરે શું કામ. પથ્યનું મહત્વ એટલા જ માટે છે કે તમારા દોષથી વિપરીત જે તમે નથી કર્યું એ પથ્ય દ્વારા એને કરવામાં આવે છે ને એની રોગ મુક્તિ થાય છે. આપણે એવું માનીએ છીએ કે પથ્ય કરવાથી શું થાય, પણ આ જે ઇમ્બેલેન્સ ને બેલેન્સ કરવા માટે પથ્ય અગત્યનું છે અને એ જ કરવું પડે તો જ આપણે યોગ્ય રીતે પરિણામ લઈ શકીએ. હવે ષડરસયુક્ત આહારમાંથી તેના સ્વાદ અને ગુણ પ્રથમ જઠરાગ્નિ પર કાર્ય અને પ્રભાવ બતાવી જઠરાગ્નિમાં વિષમતા લાવે છે. ત્યારબાદ જ એ અગ્નિની વિષમતા ધાતુગત સપ્ત અગ્નિને પણ વિષમ કરે છે. આ સપ્ત ધાતુગત અગ્નિ પણ જઠરાગ્નિ પર જ અવલંબિત રહી કાર્ય કરે છે. એ બહુ સમજવા જેવું છે. સપ્ત ધાતુગત અગ્નિ એટલે રસાગ્નિ, રક્તાગ્નિ, માસાગ્નિ, મેદાગ્નિ, અસ્તાગ્નિ, અસ્થિયાગ્નિ, મજ્જાગ્નિ અને સાતમી પુરુષોમાં શુક્રાગ્નિ અને સ્ત્રીઓમાં આર્તવ અગ્નિ. આ જઠરાગ્નિ જો બરાબર ચાલતી હોય તો જ શરીર તંત્ર સ્વસ્થ અને સંતુલિત રીતે આપણે જીવી જાણીએ. હવે આ તો ષડરસની વાત થઈ, પણ ષડરસ આપણે કે થોડા સ્વાદ પ્રમાણે લઈએ છીએ. આપણે તો એની અંદર વ્યંજન અને વાનગી બનાવીને ખાઈએ છીએ. તો એના જે પ્રકાર બતાવ્યા છે 4 પ્રકાર, લય, પય, ભક્ષ્ય અને ભોજ્ય. અને એ જ ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે હું 4 પ્રકારના અન્નને પચાવું છું. એ આ 4 પ્રકાર લય, પય, ભક્ષ્ય અને ભોજ્ય. આ અન્ન એ આપણે આ જે પાણી, લય, પય એટલે પાણી, શરબત, જ્યુસ બધું આવી જાય. લય એટલે જે ચાટી શકાય, શીરો ને એવું બધું. ભક્ષ્ય એટલે જે કઠણ હોય અને આપણે બહુ ચાવીને ખાવું પડે. અને ભોજ્ય એટલે નરમ હોય, શ્રીખંડ જેવું કે જે આપણે ઉતારી પણ શકીએ, બહુ ચાવવાની જરૂર ન પડે. આ 4 પ્રકારના જ ખોરાક આપણે બનાવીને ખાઈએ છીએ. આમાં પાંચમો બીજો આવતો નથી. જેમ ષડરસ છે એવી રીતના 4 પ્રકારની આપણી પાસે વાનગીઓ છે. એમાં બીજું કઈ ભોજ્યમાં જ આવે, એટલે ભક્ષ્યમાં આવે, ભોજ્યમાં નહીં. એવી રીતના ગમે તે વસ્તુ તમે જુઓ, આ 4 થી બહાર નહીં જાય. આટલું સૂક્ષ્મ આયુર્વેદ નું
જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપણને આપ્યું છે. અત્રે પુનઃ યાદ કરાવી દઉં કે પંચભૌતિક પદાર્થમાંથી ષડરસયુક્ત જે આહાર લઈએ છીએ તેમજ પંચભૂતાગ્નિ અને ષડરસયુક્ત આહારના ગુણો બંને સંયુક્ત પ્રભાવ જઠરાગ્નિ અને સપ્ત ધાત્વાગ્નિ પર પ્રભાવિત થાય છે અને અન્નનો અગ્નિ કેન્દ્રમાં રાખીને આહાર આયોજન કરવું જોઈએ. આજે એક બીજી વાત કે જે ઇન્સ્યુલિન અને અગ્નિની વાત આવી અને આજે જે ઉસકે ને ભૂસકે ડાયાબિટીસ માટે જે વ્યાપ્ત વધતો જાય છે એનું એક પ્રમાણ હું તમને કહું. વેલ સંહિતામાં વેલ ઋષિએ આ વસ્તુ આપણને આપી હતી અને એ હું પ્રમાણ સાથે તમારી સામે મૂકવા માંગુ છું કે વેલે જે વાત કરી હતી એનું અર્થ સાથે હું આપની સમક્ષ મૂકું છું. આપણે જે જઠરાગ્નિ અગ્નિ વિશે ઘણી વાત કરીએ છીએ પણ આ અગ્નિનું કેન્દ્ર ક્યાં છે તે વિશે આચાર્ય વેલે એ જ જે કરી છે એ અત્રે રજૂ કરું છું. આના શ્લોકને રજૂ કરી ન કરી પણ સંદર્ભમાં શારીર સ્થાન અધ્યાય 4 11 થી 15 મુજબનો અર્થ અત્રે રજૂ કરું છું. માનવ શરીરમાં નાભીની વચ્ચે એક સોમમંડળ આવેલું છે. આ સોમમંડળની મધ્યમાં સૂર્યમંડળ આવેલું છે અને આ સૂર્યમંડળમાં દીવાની પેઠે જ્યોત મળે છે જે સૂર્યના કિરણો તલાવ ખાબોચિયાના પાણીને સૂકવી નાખે છે. એમ નાભીમાં રહેલા જઠરાગ્નિ આપે અનેક જાતના વ્યંજનો ષડરસયુક્ત તેની પોતાની ગરમીથી પકાવી નાખે છે. આ રજૂ કરવાનો આશય ફક્ત આયુર્વેદનું શારીર વિજ્ઞાન જે તે એનેટોમી સાયન્સ કહીએ છે તે કેટલું વિકસિત હતું આ વેલ સંહિતાના શ્લોક દ્વારા મારે તમારી સામે રજૂઆત કરવી. આજે ઘણી બધી વસ્તુઓ એવી છે કે સંદર્ભ આયુર્વેદમાં હોય, સંશોધન કરનારું અલગ હોય પણ આયુર્વેદનું ક્યાંય નામ નથી લેતા, રેફરન્સ આયુર્વેદ નથી લીધો હોય, સંશોધન પણ એના માધ્યમ દ્વારા કર્યું હોય પણ એટલો વિવેક નથી રાખતા કે આ આયુર્વેદના એક સૂત્રમાંથી અમે આ દિશા પકડી એટલો પણ વિવેક નથી રાખતા. આ દુઃખ મને જે હતું એટલે મેં આ ખાસ વાત નોંધી કે આજે પણ અને એટલા જ માટે આપણા ઋષિ મુનિઓએ નાભીને ઢાંકીને કપડા પહેરવાની ના પાડી છે. બહેનોને તો ખાસ, કારણ કે નાભી એ સૂર્યનું કેન્દ્રનું પ્રતીક છે અને એ કેન્દ્ર દ્વારા આખા શરીરની ઉર્જા અને અગ્નિ જળવાઈ રહે છે. પણ કાળક્રમે આપણે ઘણા બધા પરિવર્તન લઈ લીધા અને એ પરિવર્તનના આધારે આપણે ઘણું બધું લુપ્ત થયેલું વિજ્ઞાનને સજીવન કરવાનો પ્રયત્ન કરું છું. કેટલો થશે એ તો ઈશ્વર ઈચ્છા છે પણ આ બધું જ મારે એટલા માટે આપની સમક્ષ આ વિષયને લઈને આ વક્તવ્ય આપવાની જે ઈચ્છાઓ વ્યક્ત થઈ એની પાછળનું આ એક કારણ છે કે ઘણું બધું આપણા શાસ્ત્રોમાંથી જ સંશોધનમાં આવ્યું છે પણ સિક્કો એ લોકોના સંશોધન કર્યા છે એવો વાગે છે ને આપણે પછી એમ માનીએ છીએ કે આવું બધું આયુર્વેદમાં ક્યાં હતું. તો આ બધું જ આયુર્વેદના સૂત્રો સિદ્ધાંતોમાંથી બહાર આવ્યું છે અને એ આપણે સમજવું પડશે, શીખવું પડશે અને વિચારીને આગળ ચાલવું પડશે. હવે આજના વિષયને અહીંયા હું વિરામ એટલા માટે આપીશ કે આ ષડરસયુક્ત આહાર અને વ્યંજન અને એમાંથી આપણું પોષણ થાય છે એટલે સુધી સમજી લીધા બાદ, કારણ કે હવે પછી જે છે એ નવી જીવ સૃષ્ટિ બાળક માટે, એટલે આ આહાર અને બાળકના બીજ ધારણ, સ્ત્રીમાં બીજ ધારણ અને ગર્ભ સ્થાપિત થવો અને એ બધું જ મારે એક લિંકમાં સાંકળીને રજૂ કરવું છે. એટલે અત્રે આ ખોરાકના ષડરસ અને
વ્યંજનો અને આટલેથી હું વિરામ લઈ અને આના પછીના એપિસોડમાં આપણે આગળ કન્ટિન્યુટીમાં આનો વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ ભાગ 1 અંતર્ગત ઘણું બધું પીરસી દીધું છે. ખાસ કરીને આયુર્વેદનો ઇતિહાસ, આયુર્વેદના ઋષિઓ, આયુર્વેદના વિવિધ પાસાઓ, વિવિધ વિભાગો, વિવિધ ઋષિઓનું જ્ઞાન આપ્યું, સત્વરજ અને તમસ, પંચમહાભૂત વિશે ચર્ચા કરેલ, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ, ચેતન અને અચેતન વિશે ચર્ચા કરેલ, સૃષ્ટિમાં જે છે જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ, આવી બધી જે સજીવો જે ઉત્પન્ન થાય છે એના વિશે ચર્ચા કરેલ, પંચમહાભૂતમાંથીને જ જે બને છે ષડરસ, એના વિશે વાત કરી, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કસાય, ષડરસની ચર્ચા કરેલ. ઉત્તરાયણ અને દક્ષિણાયન એટલે કે ઋતુઓ વિશે પણ ચર્ચા કરેલ. સપ્ત ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. બીજું જઠરાગ્નિ અને નાભી વિશે પણ સરસ ચર્ચા કરેલ અને સરસ માહિતી આપી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે. ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. સરસ સરસ સરસ.